નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ અને માતાઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં તમને 12,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળી શકે છે. હા, હું વાત કરી રહ્યો છું નમોશ્રી યોજના વિશે. આ યોજના શું છે, કોને લાભ મળશે, ફોર્મ કેવી રીતે ભરવું, આ તમામ વિગતો આજે આપણે આ વિડીયોમાં જાણીશું. અને હા, વિડીયોના અંતે હું એક એવી ટિપ્સ આપીશ જેનાથી તમારું ફોર્મ ક્યારેય રિજેક્ટ નહીં થાય, એટલે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. નમોશ્રી યોજના શું છે? મિત્રો, નમોશ્રી યોજના એ ગુજરાત સરકારના બજેટમાં જાહેર કરાયેલી એક કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને માતા બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આર્થિક મદદ પૂરી પાડવાનો છે. કોને લાભ મળશે? હવે સૌથી મોટો સવાલ, આ યોજનાનો લાભ કોને મળશે? ગુજરાતની મૂળ નિવાસી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST, NFSA રેશન કાર્ડ ધારકો અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે છે. જે મહિલાઓની વાર્ષિક આવક મર્યાદા સરકારના નક્કી કરેલા માપદંડ મુજબ હશે તેમને જ આ સહાય મળશે. કેટલી સહાય મળશે? આ યોજના હેઠળ કુલ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા સીધી જ લાભાર્થી મહિલાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ અલગ અલગ હપ્તાઓમાં મળે છે, જેથી સગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી પછી પણ પોષણ માટે મદદ મળી રહે. જરૂરી દસ્તાવેજો. ફોર્મ ભરતી વખતે આ દસ્તાવેજો તૈયાર રાખજો. આધાર કાર્ડ માતાનું, રેશન કાર્ડ NFSA હોય તો વધુ સારું, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુકની નકલ, બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, મમતા કાર્ડ, સગર્ભા મમતા કાર્ડ, આવકનો દાખલો અથવા જાતિનો દાખલો. ફોર્મ કેવી રીતે ભરવું? તમે આ યોજના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો. નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્ર PHC/CHC નો સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. સરકારના ડિજિટલ પોર્ટલ દ્વારા પણ અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં વેગવંતી કરવામાં આવશે. હવે સમય છે આજની ખાસ ટીપનો. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા પૈસા અટકે નહીં તો ખાસ ધ્યાન રાખજો કે તમારું બેંક ખાતું અને આધાર કાર્ડ એકબીજા સાથે લિંક હોવા જોઈએ. eKYC જો લિંક નહીં હોય તો પેમેન્ટ ફેલ થઈ શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરો, જેથી વધુ જરૂરિયાતમંદ બહેનો સુધી આ માહિતી પહોંચી શકે. આવી જ નવી અને ઉપયોગી સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.